પાવન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માણીએ છીએ. તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો, અમારા ને સર્વના તમે મુક્તિદાતા છો. અમને મુક્ત કરવા, અમને સર્વ પ્રકારના પાપોમાંથી, બંધનોમાંથી, બીમારીઓમાંથી, હરેક પ્રકારની ચિંતાઓમાંથી, તણાવમાંથી, શૈતાનની હરેક પ્રકારની શક્તિઓમાંથી પ્રભુ અમને મુક્ત કરવા, સ્વતંત્ર કરવા, એક નવું જીવન આપવા પ્રભુ તમે અમારી મધ્ય હાજર છો. આ પાસ્કા ઋતુ દરમિયાન પ્રભુ તમે ભિન્ન ભિન્ન રીતે પવિત્ર વાણી દ્વારા પ્રભુ તમે અમને દર્શન કરાવ્યા. તમે પોતે જીવતા છો, તમે સજીવન થયેલા ઈશ્વર છો પ્રભુ. જેમ તમારા શિષ્યોને તમે ખાતરી કરાવી, એ જ રીતે આ દિવસો દરમિયાન તમારી પવિત્ર વાણી દ્વારા પ્રભુ તમે અમને પણ ખાતરી કરાવી છે. તમે અમારી મધ્ય છો પ્રભુ, અમારી સાથે છો, તમે જીવંત ઈશ્વર છો. હે પ્રભુ યેસુ, પુનરુત્થાન પામેલા પ્રભુ યેસુ, આ પાસ્કા ઋતુ દરમિયાન તમે અમારા પર વરસાવેલા સૌ આશીર્વાદ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી દિવ્ય શાંતિ, તમારો પ્રેમ, તમારો આનંદ હંમેશા પ્રભુ તમે અમારા પર વરસાવજો. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત યોહાન કૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, 21મો અધ્યાય, કડી 20 થી 25. પીતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વાલા શિષ્યને, જેને ભોજન વખતે તેમને ચાંતી સરસા ડળીને, પ્રભુ કોણ આપણે દગો દેવાનો છે એમ પૂછ્યું હતું, તેને પાછળ પાછળ આપતો જોયો. એને જોઈને પીતરે ઈસુને પૂછ્યું, અને પ્રભુ આનું શું? ઈસુએ કહ્યું, મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એને રોકાવું, તો તેમાં તારે શું? તું તારે મારી પાછળ પાછળ આવ. આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ શિષ્ય મરવાનો નથી. જો કે ઈસુએ એવું કહ્યું જ નહોતું કે એ નહીં મરે, પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એને રોકાવું, તો તેમાં તારે શું? એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે, અને એણે જ આ બધી વાતો લખી છે, અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે. ઈસુએ આ ઉપરાંત બીજું ઘણું ઘણું કર્યું છે. તે બધું જો એકે એક નોંધવા જઈએ તો એટલા પુસ્તકો ભરાય કે મને લાગે છે કે આખી પૃથ્વીમાં પણ માય નહીં. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, પાસ્કા ઋતુનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે પ્રભુ પવિત્ર આત્માનો પર્વ છે, અને પવિત્ર આત્માનો પર્વ એટલે ધર્મ સભાનો જન્મ દિવસ. ત્યાં પવિત્ર આત્માનું અવતરણ પછી સંત પીતર ત્યાં પ્રથમ બોધ આપે છે, અને એ બોધ સાંભળતા શિષ્યોનો હૃદય વિંધાઈ જાય છે. તેઓ બધા પીતરને પૂછે છે, તમારે શું કરવું? અને પીતર કહે છે, તમે ઈસુ ખ્રિસ્તના નામે એક એક જન સ્નાન સંસ્કાર લો. અને ત્યાં હજારોની સંખ્યા ઈસુના શિષ્ય બને છે. ધર્મસભાનો શરૂઆત ત્યાંથી થાય છે, અને એ દિવસ પછી આપણે સામાન્ય કાળમાં પ્રવેશ કરીએ છીએ. એટલે આજે આ પાસ્કા ઋતુનો આ છેલ્લા દિવસે આપણે જે શાસ્ત્ર પાઠ સાંભળ્યું, એ પણ યોહાનના ગ્રંથનો છેલ્લો વિભાગ, ચોથો શુભ સંદેશ, યોહાનનો શુભ સંદેશનો છેલ્લા અધ્યાયનો છેલ્લું જે બાકી રહ્યું, એ આજે આપણે મનન ચિંતન કરીએ છીએ. અને અહીંયા 20મી કડીમાં આજનો શુભ સંદેશ શરૂઆત થયો. પીતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વાલા શિષ્યને, જેને ભોજન વખતે તેમને ચાંતી સરસા ઢળીને,
પ્રભુએ કોણ આપણો દગો દેવાણ છે પૂછ્યું હતું. એ પાછળ પાછળ આવતો જોયો અને પ્રભુને પિતર પ્રશ્ન પૂછે છે, તો આને શું થાય? ગઈકાલે શાસ્ત્ર પાઠ તમને યાદ હશે તો પ્રભુ ઈસુ પિતરને 3 વાર પૂછે છે, યોહાન પુત્ર સિમોન, તારે મારા ઉપર પ્રેમ છે? હા પ્રભુ. એ બધું વાતચીત પછી પ્રભુ ઈસુ ત્યાં પિતરને કહે છે કે તું જ્યારે ગરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. એટલે કઈ પ્રકારની મૃત્યુ વેઠીને પણ ત્યાં લખેલું છે. જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમને આ કહ્યું હતું. એટલે પિતરને કઈ પ્રકારની મૃત્યુ થશે એ ક્રૂસમાં એને ચડાવવામાં આવશે અને પિતર કહેશે, મને ક્રૂસમાં ઈસુની જેમ મને ચડાવશો નહીં, મને ઊંધું. એટલે પિતરને ક્રૂસે ચડાવ્યા ત્યારે પિતરનું માથું નીચે અને પગ ઉપર, એવી રીતે એમને ક્રૂસે ચડાવ્યા. એટલે એની આગાહી પ્રભુ કરી રહ્યા છે. આવી પિતરને હંમેશાની પેટે એનો પ્રશ્ન તરત જ એને કઈક પ્રશ્ન આવી જાય. એટલે આજે પ્રશ્ન પૂછે છે, એની પાછળ ફરીને જુએ છે, ત્યાં યોહાન ત્યાં પ્રભુની એમની પાછળ પાછળ આવી રહ્યો છે. એને જોઈને પૂછે છે, તો આનું શું થાય? આનું શું થાય? એટલે આ ક્યુરિયોસિટી, ગુજરાતી શબ્દમાં જિજ્ઞાસા આપણે કહીએ, ક્યુરિયોસિટી. આપણે આનું શું થાય, આનો અર્થ શું છે, આના જીવનમાં, એમના પરિવારમાં, આજુબાજુ શું રહ્યું છે, એને જ આપણે ધ્યાન જાય છે, એની ચર્ચા કરીએ છીએ, એની વાતો કરીએ છીએ. દિવસ રોજ આપણે કેટલો સમય એમાં આપણે વીતીએ છીએ. બીજાના જીવનમાં જે થઈ રહ્યું છે એના ઉપર વાતો કરવા, એ જાણવા, એના ઉપર ચર્ચા કરવા. પ્રભુ ઈસુ આજે આપણે એક સંદેશ આપી રહ્યા છે. એટલે પ્રભુ કહે છે કે આને શું થાય એમ પૂછતા પ્રભુ કહે છે, જો મારી ઈચ્છા એવી હોય તો હું પાછો આવું ત્યાં સુધી એ રોકે તો તારે શું? તું મારી પાછળ પાછળ આવ. એટલે પ્રભુ એને પિતરને ચેતવે છે, તું તારું કામ કર, તને મેં જવાબદારી સોંપી છે એ તારે નિષ્ઠાપૂર્વક તારે ભજવવાનું રહેશે અને તારું ધ્યાન, આખું ધ્યેય મારા ઉપર હોવું જોઈએ. એટલે પિતર હંમેશા એની નજર ઈસુ ઉપર રાખવું જોઈએ. એમની નજર બીજી કઈ ઇતર પ્રવૃત્તિનો એને સમય ના આપવું જોઈએ. ધર્મસભામાં એની મોટી જવાબદારી પ્રભુએ એના હાથમાં સોંપ્યું છે, તો મારા ઘેટાને ચરાવ, મારા ઘેટાની તું સંભાળ રાખ. એ મોટી જવાબદારી ઈસુએ પિતરને આપી છે. એ જવાબદારીમાં મક્કમ રહેવા પ્રભુ એને હાકલ કરે છે. તું તારી ભક્તિ અને તારો વિશ્વાસ હંમેશા મારા ઉપર હોવું જોઈએ એમ પ્રભુ પિતરને કહે છે. કઈ પણ બાબતમાં ડિસ્ટ્રેક્ટ થઈશ નહીં. તું તારું ધ્યાન હંમેશા તારી સેવામાં તું બતાવવાનું છે એમ કહેતા પ્રભુ ઈસુ, તું તારે મારી પાછળ પાછળ આવ. બસ એટલું જ, બીજી કઈ નહીં. તું મારી પાછળ પાછળ આવ. પ્રભુ ફરી પિતરને કહે છે, બીજું કશું તારી ચિંતા નહીં, તારું કઈ બીજું પ્રશ્ન પૂછવાની જરૂર નહીં, તું તારું કામ કર, મારી પાછળ પાછળ આવ. એટલે ત્યાર પછી ત્યાં એ શિષ્ય, એ યોહાન, એક યુવાન વ્યક્તિ હતા, પરણેલા નહોતા, યુવાન વ્યક્તિ હતા. એટલે એમનો પ્રશ્ન જે પૂછ્યો એક બાબતમાં બરાબર છે, કેમ કે એ બધા હંમેશા મિત્ર હતા, સાથે હતા. પ્રભુ ઈસુ જ્યાં જ્યાં ગયા અને પિતર, યોહાન અને યાકોબ આ 3 જણને જ લઈ ગયા હતા. અને યોહાન પ્રભુ ઈસુના વાલા શિષ્ય. એ યોહાન પોતે લખે છે કે છેલ્લો ભોજન દરમિયાન એ પ્રભુ ઈસુના છાતી સરસા ઢળીને ત્યાં એમને પ્રશ્ન પૂછે છે, પ્રભુ કોણ આપણે દગો દેવાનો છે? પ્રભુ ઈસુ નજીક રહેનાર એ યોહાન. એટલે એનું શું થાય એમનો પ્રશ્ન બને. પ્રભુ ઈસુનો એ જવાબ એ આપણા બધાને માટે છે કે આપણે જે જવાબદારી સોંપવામાં આવ્યું છે એમાં આપણે અડગ રહીએ. બીજાના જીવનમાં, બીજાના પરિવારમાં જે થઈ રહ્યું છે એના વિશે ચર્ચા કરી આપણે અડધાના થઈ જઈએ. એની સાથે કમ્પેરિઝન કરવાનું, સરખામણી કરવાનું, એને આ મળ્યું છે, એને આ આપ્યું છે, તાબામાં પણ એને આ જવાબદારી, એને આ જવાબદારી, મને આ ના. ઈશ્વરની આગળ, પ્રભુની આગળ પ્રભુ એક એક વ્યક્તિને
માટે એક એક વ્યક્તિ પ્રભુના માટે અગત્યના છે, મહાન છે, મૂલ્યવાન છે. એક એક વ્યક્તિને પ્રભુ અલગ અલગ કાર્યો સોંપ્યા છે, અલગ અલગ આવડતો આપ્યા છે. એક એક વ્યક્તિ પોતાના જીવન દ્વારા, પોતાના વિશ્વાસ દ્વારા, પોતાના સેવા કાર્ય દ્વારા પ્રભુના મહિમા માટે એ કાર્ય કરવું જોઈએ. એટલે પિતરને પ્રભુ એ હાકલ કરે છે, તું તારે મારી પાછળ પાછળ આવ. એક એક ઘેટું એ આપણા સાચા ગોવાળ ઈસુની પાછળ પાછળ નિષ્ઠાપૂર્વક આપણે પોતાની ફરજ ભજવતા એમની પાછળ જવું જોઈએ. એટલે પછી યોહાન પોતે ત્યાં લખે છે કે પછી યોહાનનો સંદેશ સૌથી છેલ્લે લખાયેલો સંદેશ. એટલે યોહાન બહુ મોટી ઉંમરમાં હતા ત્યારે તો એ સંદેશ લખે છે ત્યારે એ પણ ખાતરી કરાવે છે, કેમ કે પ્રભુએ જે કહ્યું એ કંઈક એળે ન જાય એટલા માટે એ ઉમેરે છે કે એ નહીં મરે. એમ તો લોકો બધા વાત કરતા હતા, શિષ્યો બધા વાત કરતા હતા, પણ અત્યારે યોહાન મોટી ઉંમરમાં છે અને એટલે એ આગળથી લખે છે. પણ યીશુ તો માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછું આવું ત્યાં સુધી એને રોકાવું તો તારે શું. એટલે એ જ શિષ્ય આ બધું લખી રહ્યા છે, પ્રભુ યીશુના વાલા શિષ્ય. અને એ જ આ સાક્ષી પૂરે છે. યોહાને જે કંઈ જોયું, જે કંઈ સાંભળ્યું, જે કંઈ સ્પર્શ કર્યું એટલું જ, એટલે પ્રથમ સાક્ષી, ફર્સ્ટ વિટનેસ કહેવાય. એ નજરે જોયું, એ સાંભળ્યું, એની જ અમે ખાતરી કરી, એની અમે સાક્ષી પૂરીએ છીએ. એટલે પ્રભુ યીશુના પ્રેષિતો એના ઉપર ધર્મસભાની ઇમારત ત્યાં ઊભો છે. એ પ્રેષિતો પ્રભુ યીશુ સાથે રહેનારા, પ્રભુ યીશુની સાથે એ ગાનારા અને રહેનારા, એનું સાંભળનારા, એને સ્પર્શ કરીને ખાતરી કરનારા. પ્રભુએ થોમાસને પૂછ્યું તો આવ, આ છે મારો હાથ, આ છે મારો પડકાર, તારી આંગળી આમ નાખ, આમ લાવ, એમ કરીને એને પુનરુત્થાન પામ્યા પછી પણ એને ખાતરી કરાવી. એમને સંપૂર્ણ રીતે ખાતરી થઈ કે આ યીશુ છે, પરમ પાવન ઈશ્વરના પુત્ર છે, આ મુક્તિદાતા છે. એમના કાર્ય દ્વારા, એમની વાણી દ્વારા, એમની સેવા દ્વારા, એમના જીવન દ્વારા પ્રભુ યીશુ પોતાના શિષ્યોને બરાબર ખાતરી કરાવી. હવે તેઓ તૈયાર થઈ ગયા. એ પવિત્ર આત્મા એમને આવ્યા પછી એમને શક્તિ મળે છે, હિંમત મળે છે. પ્રભુએ જે કંઈ કર્યું છે, એમને જોયું છે, હજી સમજ્યા નથી, પણ પવિત્ર આત્મા આવ્યા પછી એમને સમજ શક્તિ આવે છે, એમને સમજણ પડે છે. એનો અર્થ શું, એનો અર્થ શું. પછી કોઈને પ્રશ્ન પૂછતા નથી. એમની આગળ એક જ ધ્યેય છે, લક્ષ્ય છે, શુભ સંદેશની ઘોષણા કરવું. તમે આખા પ્રેષિતોના ચરિત્રમાં તમે વાંચો, એ નકામો પ્રશ્ન એમના કોઈના મનમાં આવતું નથી. એને શું થાય, આનું શું થાય, આપણામાં મોટા કોણ છે, અને પ્રભુ ક્યારે ફરી આવશે, બને રાજ્યમાં બેસશે, જમણી બાજુ ડાબી બાજુ કોણ બેસવાના, એ બધું જ એમના જીવનમાંથી દૂર થઈ જાય છે. આ દુનિયાવી પ્રશ્નો કઈ ઉભા રહેતો, એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, તે ઈસુની ઘોષણા કરવું, ઈસુના પુનરુત્થાનનો સાક્ષી પૂરવું. એટલે આપણે પણ પ્રભુનો આભાર માનીએ કે આપણને જે હાકલ મળી છે, વિશ્વાસ, એ શ્રદ્ધાની ભેટ મળી છે, એમાં આપણે મક્કમ રહીએ અને આપણામાં જે આવડતો છે, જે શક્તિઓ છે, એ કૃપાઓ મળી છે, એના દ્વારા આપણે પણ પ્રભુ ઈસુની સેવા કરીએ, આપણા તાબામાં સેવા કરીએ, ગરીબોની સેવા કરીએ. આપણે જેટલું થાય એટલું પ્રભુના માટે આપણે કાર્ય કરીએ અને આપણો બદલો મળ્યા વગર રહેવાના નથી. અને પ્રભુ પવિત્ર આત્માની કૃપા આશીષ માંગીએ કે પવિત્ર આત્મા આપણે શક્તિ આપે, બળ આપે, આ પ્રભુની વાણી સમજવા માટે આપણે સમજ શક્તિ આપે, ઈસુ પર ઊંડી શ્રદ્ધા રાખવા માટે આપણે એ શક્તિ આપે, ઈસુના પ્રેમનો અનુભવ કરવા માટે એ આપણે આગળ દોરી જાય. પ્રભુનો આભાર માનીએ. હે પ્રભુ યેસુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો પ્રભુ. અમારા સ્નાન સંસ્કાર દ્વારા એ શ્રદ્ધાની ભેટ તમે બધાને આપી છે પ્રભુ. એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. સત્ય પરમેશ્વર, અમે તમને ઓળખીએ છીએ, એ મોટી કૃપા છે પ્રભુ. એ પ્રભુ, અમે તમારા ઉપરના પ્રેમમાં મક્કમ બનીએ, અમારા ઉપરનો તમારો પ્રેમનો ઊંડો અનુભવ કરીએ. હે પ્રભુ, આ પ્રેમને લીધે તમારા માટે અમે કઈ કાર્ય કરીએ, સેવા કરીએ, અને અમારા કાર્ય દ્વારા, સેવા દ્વારા, જીવન દ્વારા પ્રભુ તમારા નામનો મહિમા થાઓ પ્રભુ, તમારું રાજ્ય ફેલાવો પ્રભુ, તમારી ઈચ્છા મારા જીવનમાં પૂર્ણ થાઓ પ્રભુ. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ.
અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પવિત્ર ગુલાબમાલાની ભક્તિ કરીએ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થીએ કે પ્રભુ પવિત્ર આત્મા આપણને આ ભક્તિમાં દોરી જાય. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દિન દુખિયાના બેલી, આવો અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. हे सर्वोत्तम सखा प्रभुजी, हे आत्म अतिथि मोंगा प्रभुजी, स्फूर्तिदायक देजो शांति. हे ताकिया पाकियाना मधुर विसामा, हे उष्णतामा ठंडक मधुरा आश्वासन देजो आपत्तियों में.
હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તરબોલ, આપ રહેમ જો કેંચલો તો ન કઈ શુદ્ધ મનુજમાં ટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ સુશક્તા પર જાકર ટારો. अपराध कलंको स्वच्छ करो, जीदे दिल में नमन करावो, तीजेला पुन पिघड़ावो, ठंडागार गरम बनावो, आड़े मार्गे फांटेलाने सीधा रस्ते लावो. तमने जय सदा कबूले, तमने जय सदाय बजे, सब त्वरे पधारो ए घरे. मृत्यु टाणे दो आश्वासन, परम ऊंचा में दो नवजीवन, परम आनंद में करो सुख भाजन. आमेन, हालेलुया. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મર્મના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम पापियों वास्ते विनंती कर, हमना અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, हमना અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, हमना અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદના મર્મો. આનંદનો પહેલો મર્મ, કુમારી મરિયમને દેવદૂતનો સંદેશ. માં મરિયમ આપણા સૌ માટે એક આદર્શ વ્યક્તિ છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવનાર, નમ્ર, પ્રેમાળ, સેવાભાવી. માં મરિયમના સંતાનો આપણે પણ એમના જેવા બનીએ અને એમને પ્રાર્થના કરીએ, અને એમની મધ્યસ્થી દ્વારા આપણે જે હાકલ મળી છે એક પ્રભુ યેસુના શુભ સંદેશની ઘોષણા કરવા, એક સાચા અર્થમાં ક્રિસ્તી બનવા. પ્રભુની કૃપા, આશીષ આપણા સર્વ ઉપર ઉતરી આવે એવી પ્રાર્થના સાથે મર્મ પ્રભુને સમર્પણ કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. પ્રભુ તારી સાથે છે. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન.
આ વચન સાંભળીને મરિયમ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું યેસુ રાખજે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને ચાઈ દેશે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને એ જ કારણથી જે પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમેન. આનંદનો બીજો મર્મ, માતા મરિયમની એલિઝાબેથ સાથે મુલાકાત. આ પાસ્કા ઋતુ દરમિયાન આપણે જે વિશેષ કૃપાઓ, આશીર્વાદો આપણા ઉપર પ્રભુ વરસાવ્યા છે, એ સૌ બદલ આભાર માનતા આ મર્મ અર્પણ કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો ત્રીજો મર્મ, પ્રભુ યેસુનો જન્મ. આ મર્મમાં આપણે આપણા પરિવાર માટે પ્રભુનો આભાર માણીએ. આપણા મા બાપ, આપણા ભાઈ બહેનો, આપણા બાળકો, આપણા બંધુ મિત્રો, એક એક વ્યક્તિ દ્વારા પ્રભુ પોતાનો પ્રેમ, આનંદ અને શાંતિ આપણા ઉપર વરસાવી રહ્યા છે. તે બદલ પ્રભુનો આભાર માણી આ મર્મ અર્પણ કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો ચોથો મર્મ, મંદિરમાં બાળ યેસુનું અર્પણ. આ મર્મમાં આપણે જે શ્રદ્ધાની ભેટ મળી છે, તે બદલ પ્રભુનો આભાર માનીએ. અને આ શ્રદ્ધામાં જે વ્યક્તિઓ, જે ફાધરો હોય, સિસ્ટરો હોય, આપણા ઘરના આપણા વડીલો હોય, આપણા મા બાપ હોય, આ શ્રદ્ધામાં વધુ મજબૂત બનવા અને શ્રદ્ધામાં આગળ વધવા, અને એ માટે આપણે મદદ કરી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે, તેઓ સર્વના માટે પ્રભુનો આભાર માની મર્મ અર્પણ કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં,
અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. એ પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. આનંદનો પાંચમો મર્મ. બાળ યેસુ કોવાયા ને મંદિરમાંથી મળી આવ્યા. આ મર્મમાં વિશેષ રીતે જે ગોદલિપીના મા મરિયમના ભક્તજનો આ ભક્તિ ફેલાવી રહ્યા છે અને આ ભક્તિ દ્વારા પ્રભુએ માતા મરિયમના મધ્યસ્થી દ્વારા જે કૃપાઓ આશીર્વાદો આપણા પર વરસાવી રહ્યા છે, તે સૌ માટે આભાર માનતા પ્રભુનો સમર્પણ કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મંદાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર,
હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન. ગોદરીપિના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. ઓ ગોદરીપિનાથી કૃપા પૂર્ણ કુમારી મરિયમ, તમે તે પેયાગ ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ વાળજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન.